નમસ્તે ખેડૂત મિત્રો, આજે આપણે 6 મોટા સમાચાર વિશે વાત કરવાના છીએ. તો મિત્રો, વિડિયોની અંદર અંત સુધી બન્યા રહો એટલે તમને ખબર પડશે કે આ 6 મોટા સમાચારમાં તમને શું લાભ થશે. અને મિત્રો, આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યોને શેર કરી દો એટલે તે પણ આ યોજનાઓનો લાભ મેળવી શકે. તો મિત્રો, તમે ચેનલ પર નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. તો મિત્રો, આપણે સમાચારની શરૂઆત કરીએ. ગુજરાતમાં 300 યુનિટ મફત વીજળી. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં આપ ધારાસભ્ય ઉમેશ મકવાણાએ અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ મફત વીજળી આપવાની યોજના અંગે સરકારને પ્રશ્ન કર્યો, જેના જવાબમાં ઉર્જામંત્રી કનુ દેસાઈએ કહ્યું કે ગુજરાતમાં 200થી 300 યુનિટ વીજળી મફત આપવાની કોઈ યોજના નથી. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે તેઓ ભવિષ્યમાં તેને વેચશે નહીં. આ દરમિયાન ઉર્જામંત્રીએ દાવો કર્યો કે સૂર્યઘર યોજના હેઠળ લોકોને 300 યુનિટ મફત વીજળી મળી શકે છે. તો મિત્રો, આપણે આગળના સમાચારની વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના નવા સમાચાર એટલે કે મિત્રો પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે કે ઘટાડો થયો તે વાત કરીશું. કેન્દ્રીય બજેટ આવવાનું હવે નજીક છે, પરંતુ તે પહેલાં વાહન ચાલકો માટે ચિંતાજનક સમાચાર છે. અગ્રણી બ્રોકરેજ ફર્મ જેએમ ફાઇનાન્શિયલના તાજેતરના વિશ્લેષણ મુજબ કેન્દ્ર સરકાર 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ થાય તે પહેલાં પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં 3થી 4 રૂપિયા પ્રતિ લીટર વધારો કરી શકે છે. ડ્યુટીમાં વધારાની અટકળો શા માટે ચાલી રહી છે? આ સંભવિત વધારા માટે 2 મુખ્ય કારણો દર્શાવવામાં આવી રહ્યા છે. સરકારી તિજોરી પર દબાણ. ચાલુ નાણાકીય વર્ષ 2026માં સરકારની મહેસૂલ વસૂલાત અપેક્ષા કરતાં ધીમી રહી છે. તો મિત્રો, આપણે આગળના સમાચાર પર વાત કરીએ તો વીઘા દીઠ 20,000 સહાય. હા મિત્રો, વીઘા દીઠ 20,000ની સહાય. તો મિત્રો, વાત કરીએ કે 20,000ની સહાય શું છે. ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી. ત્યારે ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે સહાય યોજના અમલમાં મૂકી છે. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. તો આગળના સમાચાર જોઈએ તો ખેડૂતોને 5 લાખની લોન મળશે. ખેડૂતો માટે ખુશખબર. હવે કેસીસી હેઠળ 3 લાખને બદલે મળશે 5 લાખની સસ્તી લોન. ભારત 2026ના પહેલા અઠવાડિયામાં પ્રવેશ કરી રહ્યું છે, ત્યારે કૃષિ ક્ષેત્રમાં નાણાકીય સુલભતામાં પરિવર્તનશીલ પરિવર્તન જોવા મળી રહ્યું છે. દેશના ખેડૂતો માટે મહત્વપૂર્ણ જીવનરેખા કિસાન ક્રેડિટ કાર્ડ કેસીસી યોજના કેન્દ્રીય બજેટ 2025-26માં રજૂ કરાયેલા ઐતિહાસિક વધારાઓને પગલે નવી ઊંચાઈએ પહોંચી છે. તો આગળ વાત કરીએ તો પીએમ કિસાન 4,000 રૂપિયાનો હપ્તો મળશે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના કરોડો ખેડૂતો માટે 5 ફેબ્રુઆરી 2026ના રોજ એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા આગામી હપ્તાની રકમને લઈને લેટેસ્ટ અપડેટ જાહેર કરવામાં આવી છે. આ વખતે કેટલાક ખાસ પાત્રતા ધરાવતા ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયાને બદલે સીધા 4,000 રૂપિયા જમા થવાની શક્યતા છે. તો આગળ વાત કરીએ તો મિત્રો, દીકરીઓ 1,10,000. વર્ષ 2019થી ગુજરાતમાં વડાલી દીકરી યોજના શરૂ છે. વડાલી દીકરી યોજના અંતર્ગત 2 ઓગસ્ટ 2019 પછી પ્રથમ 3 સંતાન પૈકીની તમામ દીકરીઓ આ યોજનાનો લાભ લઈ શકે છે. આ ઉપરાંત લાભાર્થી દીકરીના માતાપિતાની વાર્ષિક આવક 2 લાખ રૂપિયા કે તેથી ઓછી હોય તેવા નાગરિકો આ યોજનાનો લાભ મેળવી શકે છે. ગુજરાત રાજ્યની પાત્રતા ધરાવતી દીકરીઓને રૂપિયા 1,10,000 3 હપ્તામાં ચૂકવાય છે. જે અંતર્ગત દીકરી જ્યારે પહેલા ધોરણમાં પ્રવેશ મેળવે તે સમયે પ્રથમ હપ્તો રૂપિયા 4,000 ચૂકવવામાં આવે છે. દીકરી જ્યારે 9મા ધોરણમાં પ્રવેશે ત્યારે યોજનાનો બીજો હપ્તો રૂપિયા 6,000 ચૂકવાય છે. દીકરીની 18 વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ તથા લગ્ન સહાય માટે 1 લાખ રૂપિયા ત્રીજા હપ્તા તરીકે સહાય ચૂકવવામાં આવે છે. 3,000 કરોડથી વધુની સહાય રકમ મંજૂર.